સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપને હાર મળી છે। ત્યારે રાજપીપળા એપીએમસી પર સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં જિલ્લા ભાજપ સંગઠનની બેઠક મળી, જેમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ દેસાઈ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઈ વસાવા તો ઉપસ્થિત રહ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવની બાદબાકી પણ જોવા મળી। બેઠકમાં ભાજપની હારનું મનોમંથન કરવામાં આવ્યું તો સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે હારનો સ્વીકાર કરતા રહી ગયેલી ખામીને દૂર કરવાની ખાતરી આપી। સાંસદ મનસુખ વસાવાએ વિરોધી પક્ષો પર અપ્રચારનો આરોપ લગાવ્યો, સાથે જ હાર પાછળ જિલ્લા ભાજપના સંગઠનનો પણ દોષ હોવાની વાતનો સ્વીકાર કર્યો। સતી તો નથી રહી, પણ કેટલાક અપપ્રચાર, ખોટા પ્રચાર કર્યા, એને અમે કાઉન્ટર નથી કરી શક્યા। એટલે ક્યાંક સંગઠનની પણ ક્યાંક નાની મોટી ક્ષતિ થઈ હશે, એ બધી જ બાબતની ચર્ચા થઈ। અમારાથી પણ ક્યાંક કોઈક બાબતમાં ધ્યાન ન અપાયું હોય, કોઈક એ પણ છે। આમ તો ધ્યાન તો પૂરેપૂરા, પણ પ્રજાની દ્રષ્ટિએ કંઈક અમારી કંઈક ઉણપ દેખાઈ હોય તો એ અમે પણ આત્મમંથન કર્યું। અમારા કાર્યકર્તાઓની નાના મોટા સંગઠનની પણ કંઈક નાની મોટી ક્ષતિ રહી છે, એ બધી જ બાબતોની ચર્ચા થઈ છે। અને આવનારા દિવસોમાં આ ક્ષતિઓ દૂર કરી નાની મોટી ખામી પ્રજાની દ્રષ્ટિએ અમને તો માને છે કે મારી કોઈ ક્ષતિ નથી, કોઈ આયોજનમાં પણ બધું કમ્પ્લીટલી હતું, પણ પ્રજાની દ્રષ્ટિએ કંઈક ક્ષતિ રહે તો એને અમે ચર્ચા કરી છે। હજુ પણ આવનારા દિવસોમાં આનો અભ્યાસ કરીશું અને આવનારી વિધાનસભા દાવા સાથે કહું, નાંદોદ વિધાનસભા પણ ભાજપ જીતવાનું છે અને ડેડિયાપાડા વિધાનસભા પણ ભાજપ જીતવાનું છે।